નો ડાઉટ પરમાત્માએ કીધું છે કે આ સંસાર મોહનું કારણ છે. તમારા બાંધેલા સંબંધો બહારથી સ્નેહથી ભરેલા છે, અંદરથી સ્વાર્થથી ભરેલા છે. પૂછો બહેનોને, રસોડાની અંદર ગયા પછી એણે એક બોટલ ઉપર બહાર સુગર લખ્યું ને અંદર પોઈઝન ભર્યું હોય, પછી જે વસ્તુમાં એ નાખે સુગરનો સ્વાદ આવે કે પોઈઝનનો સ્વાદ આવે? પણ બહાર સુગરનું લેબલ હતું ને. હા, લેબલ હોય એટલા માત્રથી થોડી મીઠાશ આવે. અંદરની વસ્તુ જે છે એની જ તમને સ્વાદ આવે. અંદર જો પોઈઝન છે, પોઈઝનનો સ્વાદ આવે. પોઈઝન મારી નાખે, સુગર જીવાડે છે. સ્વાર્થ મારી નાખે, સ્નેહ જીવાડે છે. 90% તમારા સંસારના સંબંધોમાં સ્નેહની સુગરનું લેબલ લાગેલું છે, પણ ભીતરમાં સ્વાર્થનું પોઈઝન. નહીં 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 મારા સાહેબ, તમે જરા વધારે પડતું બોલો છો. અમારા પરિવારમાં, અમારા સંસારમાં એવું નથી. ભાઈ, જ્યાં સુધી પ્રેક્ટિકલ નથી આવ્યું ને ત્યાં સુધી કોઈ પ્રયોગ થાય ત્યારે ખબર પડે. સાચું બોલો. તમારા ભાઈએ 50 લાખનું દેવું કર્યું હોય અને તમે 50 લાખમાં અહીંથી આલીપોર, ચીખલી, ગોડી પાર્શ્વનાથનો છરી પાડતો સંઘ કાઢવાનો નક્કી કર્યો હોય અને એક બાજુ દેવું છે ને બીજી બાજુ દેરું છે, વોટ આર યુ ડુઈંગ? શું કરવાનું? દેવું ચૂકતે કરવાનું. ભૂલ એને કરી એટલે પનિશમેન્ટ મારે ભોગવવાની? હા, એને તો આદત પડી ગઈ. આ વખતે 50 આપશું તો પછી 1.5 કરોડનું કરશે. શું વાત શું થાય? મેં બધાને છરી પડતા સંઘને આમંત્રણ આપી દીધા છે. મારા સાહેબ નક્કી થઈ ગયા, બેન્ડ નક્કી થઈ ગયું, ટેન્ટ વાળો નક્કી થઈ ગયો, બધું જ નક્કી થઈ ગયું છે. હવે હું સંઘ કેન્સલ ના કરું. કરવાનું શું? શું સંઘ? બોલો, કોણે કર્યો આજ સુધીમાં? જેટલા ખુરશીને જાજમ પર બેસનારા બોલે છે આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ, ખરેખર એવું આવે ત્યારે શું કરો? તમારા ભાઈને બહાર કાઢો. આ ગચ્છાધિપતિ મોડર્ન ગિતાર થતા, મોડર્ન ગિતાર, એમની સાથે 25 વર્ષ રહ્યા અમને છે. એમણે વાતો કરી છે ધર્મ નંબર 2 આવે, તમારો ભાઈ નંબર 1 આવે. ભાઈ સાથે બનતું નથી, પટતું નથી, સંબંધ નથી, વ્યવહાર નથી, બધી વાત બાજુ પર. અત્યારે મુશ્કેલીમાં છે અને એ વખતે તમે છરી પાડતો સંગ કાઢો. તમે ભગવાનની આરાધના નથી કરતા, તમે ભગવાનની આશાધના કરો. સવી જીવ કરો, ખાલી બોલવાનું. આ નિમિત્ત છે. તમારા ભાઈને એક વખત તમે એમાંથી બહાર કાઢો, તાકાત નથી તમારો ભાઈ બીજી વખત આ ભૂલ કરી શકે. સમાજમાં એને પણ શરમ જેવું હોય કે ના હોય? મારા ભાઈએ મારા ખાતર ધર્મ બંધ કરી દીધો, હવે જિંદગીમાં હું બીજી વખત આવી ભૂલ, આવો પાપ નહીં કરું. કેપી સંઘવીએ જે વખતે માલગામથી રાણકપુરનો 18 દિવસનો છરી પાડતો સંઘ કાઢ્યો, એણે પોતાના કુટુંબના નહીં, માલગામમાં જેટલા પણ જૈનો હતા, જેટલાના માથે દેવું હતું, પેલા બધાના દેવા દૂર કર્યા છે. પછી સંઘ, એ સંઘ શાસન પ્રભાવક બને કે ના બને? એક નાનકડો ધર્મ કરતા પહેલા હરિભદ્ર સુરી મહારાજ કહે છે, શિવ મસ્તુ સર્વ જગત અને ખામેમી. આ બે ભાવના પ્રેક્ટિકલ કર્યા પછી જ તમારે તમારો ધર્મ કરવાનો. તમારા ભાઈ સાથે તમારે અણ બનાવો ને તમે છરી પડતો સંઘ કાઢો, એ સંઘમાં શું ભલીવાર આવે? તમારી બેન સાથે તમને જામતું ના હોય, તમે ઉપદાન કરાવો 2-5 કરોડના ખર્ચે, એ ઉપદાનની કોઈ મજા નથી. ધર્મનું અનુષ્ઠાન મૈત્ર્યાદિ ભાવ સંયુક્તમ તદ્ધર્મ ઇતિ કીર્ત્યતે. ધર્મ બિંદુની પહેલી ગાથાની અંદર હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ કહે છે, મૈત્ર્યાદિ ભાવ સંયુક્તમ. કોઈ પણ કામ, શુભ કામ શરૂ કરો, પહેલા શું કરવાનું? મૈત્રી કરો.